આપણે ભણીએ તો ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? પહેલા તો એશિયા ખંડ, બરાબર. હવે એશિયા ખંડના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. હવે ભારત દેશની આજુબાજુ બધી બાજુથી બીજા દેશો આવેલા છે. હવે ભારતની આ બાજુ આપણે જોઈએ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન આવેલું છે. શું આવેલું છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. જ્યારે ઉત્તર પૂર્વની અંદર ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ આવેલો છે. ત્યારે જો ઉત્તર પશ્ચિમમાં કયા દેશો આવ્યા? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. અને ઉત્તર પૂર્વમાં ચીન અને નેપાળ જેવા દેશો આવેલા. ચીન, નેપાળ ને ભૂતાન. એ ઉપરાંત જોઈએ તો ખાલી પૂર્વમાં મ્યાનમાર. પૂર્વમાં શું આવ્યું છે? મ્યાનમાર અને બાંગ્લાદેશ. મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા દેશો આવેલા છે. ત્યારે કહ્યું કે ભારતની જમીન સીમા જે છે, ભારતની જમીન સીમા આ રીતે જોડાયેલી છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન સાથે, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. યાદ રાખજો. એ ઉપરાંત આપણે જોઈએ તો ભારતની દક્ષિણમાં, આપણે ભારતનો નકશો જોયો છે. ભારતની દક્ષિણમાં શું છે? સમુદ્ર કિનારો. શું છે? સમુદ્ર કિનારો. અને એ કિનારે આપણા પાકિસ્તાન દેશો, છેલ્લો દેશ કયો આવ્યો છે? આમ શ્રીફળ જેવો આકાર કયા દેશનો છે? શ્રીલંકા. બોલો, શ્રીલંકા. અને માલદીવ. શ્રીલંકા અને માલદીવ. અહીંયા લખવાનું દક્ષિણમાં શ્રીલંકા અને માલદીવ જેવા દેશો આવેલા છે. ભારત અને શ્રીલંકા આ બંને વચ્ચે પારકની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા આ બંને અલગ પડે છે. ભારત અને શ્રીલંકા શેના વડે અલગ પડે છે? તો અહીંયા લખવાનું કે ભારત અને શ્રીલંકા બંને ભેગા છે, આખું છે. તો એના બે ભાગ કરવા હોય તો એક પાલકની ધુની અને મન્નારનો અખાત અને મન્નારના અખાત દ્વારા જુદા પડે છે. વચ્ચે આ છે, આ બે વસ્તુ છે વચ્ચે, ભારત અને શ્રીલંકા વચ્ચે આ બે વસ્તુ આવેલી છે. એના દ્વારા એના બે ભાગ પડે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો ભારતની એક સાઈડ આ બાજુ, જે બાજુ આપણો ડાબો હાથ છે એ બાજુ અરબ સાગર આવેલું છે. શું આવેલું છે? અરબ સાગર. અને એ અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અરબ સાગરમાં શું આવેલું છે? લક્ષદ્વીપ. નકશો જ્યારે પૂરવાનો આવે ત્યારે યાદ રાખવાનું, લક્ષદ્વીપ ટાપુઓ પૂરવાનો કીધો હોય તો અરબ સાગર. આપણા ડાબા હાથે જે પણ ખાલી જગ્યા દેખાય ત્યાં ટપકા ટપકા રૂપે આ રીતે આવેલું હોય એને લક્ષદ્વીપ કહેવામાં આવે છે. ઓકે. એ ઉપરાંત આપણે જમણા હાથે જોઈએ તો શું આવેલું છે? બંગાળાની ખાડી. જમણા હાથે જોઈએ તો બંગાળાની ખાડી. અને બંગાળાની ખાડીમાં કયા ટાપુ આવેલા છે? બોલો. અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. આ બધું ક્યારે ખબર પડે? જ્યારે આપણે નકશો પૂરીએ એ વખત આપણને યાદ આવે કે ટીચરે શીખવાડ્યું હતું કે અરબ સાગર, લક્ષદ્વીપ ટાપુઓ પૂરવાના કીધા હોય તો આપણને ખ્યાલ આવે કે ટીચરે કીધું હતું કે જમણા હાથ પર અરબ સાગર છે, એમાં ટાપુઓ છે, એનું નામ લક્ષદ્વીપ ટાપુઓ છે. જ્યારે જમણા હાથે બંગાળાની ખાડી આવેલી છે અને એ ખાડીમાં અંદમાન
નિકોબાર જેવા ટાપુઓ આવેલા છે.